ટેલિગ્રામમાં તમને મારા આ નંબર ઉપરથી જો કોઈ ખરાબ મેસેજ આવે છે તો એના માટે હું માફી માંગુ છું, કેમ કે મારું ટેલિગ્રામ હેક થઈ ગયું છે. તો તમારે પણ હેક થઈ ગયું છે તો એના માટે શું કરવું જોઈએ એ આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલા તમારે બધાને પર્સનલ મેસેજ કરી દેવાના, વોટ્સએપ સ્ટેટસ મૂકી દેવાનું, ઇન્સ્ટાગ્રામમાં મૂકી દેવાનું કે ભાઈ મારું આ રીતનું ટેલિગ્રામ હેક થઈ ગયું છે. જો કોઈને આવા ખરાબ મેસેજ આવે તો સિરિયસલી લેવું નહીં. બીજું સેટિંગ તમારે એ કરવાનું છે કે તમારા ટેલિગ્રામ સેટિંગમાં જઈને જોવાનું છે કે તમારા સિવાય કોઈ બીજું તમારું ટેલિગ્રામ એકાઉન્ટ વાપરતું નથી ને. જો વાપરતું હોય તો એને આ રીતે રિમૂવ કરી દેવાનું છે. અને છેલ્લે ટેલિગ્રામ એકાઉન્ટ આખું ડિલીટ મારી દેવાનું, પરમાનન્ટ ડિલીટ મારી દેવાનું. તમને 24 કલાક કે 1 કલાકનો સમય આપશે. એ સમય પછી તમારું ટેલિગ્રામ પરમાનન્ટલી ડિલીટ થઈ જશે. અને બીજું એક ધ્યાન રાખવાનું છે કે તમારું જીમેલ છે ને એ હેક નથી થઈ ગયું ને, એ કોઈ બીજું યુઝ નથી કરતું ને, બીજા ડિવાઇસમાં કનેક્ટ નથી ને, તો ત્યાંથી એને રિમૂવ કરી દેવાનું છે. અને તમારું જીપે હેક ન થાય, તમારો ફોન હેક ન થાય, એ બધું ધ્યાન રાખવાનું છે. વધારે કઈ તમને ખબર ન પડતી હોય તો મને આ નંબર ઉપર ફોન કરી દેજો, તો લાઈક કરી લેજો અને આ રીલ વધુમાં વધુ ને શેર કરી લેજો. અને ખોટો મેસેજ આવ્યો હોય મારા નંબર ઉપરથી તો સોરી, માફ કરી દેજો. થેન્ક યુ.